મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે અને જનતા રેડ કરવામાં આવી છે। એ ગાડીઓમાં એ દારૂ ભરીને લઈ જતા હતા। તે દરમિયાન ગાડીઓ તપાસ કરવામાં આવી તો 400 થી વધુ દારૂની જે થેલીઓ હોય છે તે મળી આવી છે। મોંઘી દાટ ગાડીઓમાંથી એ દારૂની હેરાફેરી થતી જોવા મળી રહી છે। સમાચારોમાં આગળ વાત કે જ્યાં રાજ્યમાં એક તરફ દારૂબંધીને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ 31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએથી દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જનતા રેડ જે છે તે પણ થઈ રહી છે। ત્યારે સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં જનતાએ એ દારૂના એ વેપલાઓ ચલાવતા હતા અને ગાડીમાંથી દારૂ લઈ જતા હતા ત્યારે રેડ કરી છે। જ્યાં મોરબીમાં પોલીસનું કામ જે પોલીસે કરવાનું હોય છે ત્યાં એ સામાન્ય જનતાએ કરી નાખ્યું છે। મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે અને જનતા રેડ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો મોરબી માળિયા હાઈવે રોડ નજીકની એક ઘટના જે છે તે સામે આવી છે જેની અંદર વીર વિદા ગામના પાટિયા પાસે જનતા રેડ કરવામાં આવી છે। હાઈવે પરથી પસાર થતી સ્કોર્પિયો ગાડીને રોકવામાં આવતા તેની અંદરથી દેશી દારૂની કોથળીઓ મળી આવી છે। વાહનો આડા ઊભા રાખી અને જનતા રેડ જે છે તે કરવામાં આવી। એ ગાડીઓમાં એ દારૂ ભરીને લઈ જતા હતા। તે દરમિયાન ગાડીઓ તપાસ કરવામાં આવી તો 400 થી વધુ દારૂની જે થેલીઓ હોય છે તે મળી આવી છે। સ્કોર્પિયો ગાડીની અંદર દારૂની થેલીઓ ભરીને લઈ જવામાં આવતી હતી અને જનતાને ખબર પડતા જનતાએ ત્યાં રસ્તા વચ્ચે રેડ બોલાવી અને રસ્તા વચ્ચે દારૂના વેપલા જે છે તે દેખાડ્યા કે જુઓ આ એ બુટલેગરો બેફામ બન્યા છે કે જ્યાં કાળા કાચવાળી ગાડી ફેન્સી નંબર પ્લેટ વાળી ગાડી કે જેની અંદર દારૂની હેરાફેરી કરે છે। સ્કોર્પિયો ગાડીની અંદર એ દારૂની હેરાફેરી કરતો એક યુવકને એ સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો છે। એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર જનતા રેડ થઈ રસ્તા વચ્ચે તે દરમિયાન કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। આખો રોડ બ્લોક કરીને પછી ગાડી પકડી છો ભાઈ આખો રોડ બ્લોક કરીને આરોપી 4 જણા ભાગી ગયા 4 જણા ભાગી ગયા છે આરોપી છે 300 લીટર દારૂ તો જે રીતે આપણે આ દ્રશ્યો જોયા કે જ્યાં મોરબીમાં દારૂ બંધીને લઈને જે વાત કરવામાં આવી રહી હતી એની વચ્ચે જનતા રેડ જે છે તે છે। મોરબી માળિયા હાઈવે પર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખીને તપાસ કરતા 400 થી વધુ દારૂની કોથળીઓ મળી આવી છે। એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે અને સાથે જ પોલીસને જાણ કરતા પોલીસ એ ત્યાં પહોંચીને હવે કાર્યવાહી જે છે તે હાથ ધરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ હાઈવે પરથી અનેક વખત ગાડીઓ પસાર થાય છે ને જેની અંદર આ પ્રકારે શું ખરેખર દારૂની હેરાફેરી થતી હશે? ક્યારેક એસટી બસમાંથી દારૂની હેરાફેરી થતી સામે આવે તો ક્યારેક મોંઘી દાટ ગાડીઓમાંથી એ દારૂની હેરાફેરી થતી જોવા મળી રહી છે। ત્યારે મોરબીથી આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ને જેના ઉપર હાલ જનતા રેડ કરવામાં આવી છે। મારી સાથે મારા સહયોગી મોરબીથી રવિ જોડાયા છે। રવિ, જે રીતે મોરબી માળિયા હાઈવે પર જનતા રેડ કરવામાં આવી છે, હાઈવે પર ગાડીઓ જે છે તે જઈ રહી હતી ને અચાનક રોકાવતા જનતા રેડ કરવામાં આવી છે। ભાવિક, જે પ્રકારે વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની ખાલી કેવા પૂરતી જ બંધી છે તે દ્રશ્યો અવારનવાર ગુજરાતની અંદરથી જોવા મળતા હોય છે। ત્યારે આજ રોજ કહી શકાય કે જે મોરબીથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો મોરબી માળિયા હાઈવેના જે વીરવદરકા ગામ છે ત્યાંના છે અને સ્કોર્પિયો કારની અંદર જે દેશી દારૂ છે તેમનું વેચાણ છે તે વેચાણ થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા હતા। અને આને જ લઈ અને જે છેલ્લા ઘણા સમયથી જે લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા અને આજ ગઈકાલે મોડી સાંજે જે લોકો છે તે લોકો વિફર્યા હતા અને જે આ સ્કોર્પિયો કાર જ્યારે દારૂ ભરીને નીકળી હતી તેને રોકી અને કહી શકાય કે જે જનતા રેડ છે તે જનતા રેડ કરવામાં આવી હતી। તેમાં મહત્વના
જે દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો. મોરબીથી કહી શકાય કે પોલીસ જે રીતે વાત કરી રહી છે કે દારૂ બંધી છે, દારૂ ઉપર દરોડા પાડવાની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની ઢીલી નીતિના કારણે જે દારૂ છે તે બેફામ વેચાઈ રહ્યો છે તે વાસ્તવિકતા અત્યારે જોવા મળી રહી છે. કારણ કે મોરબીની અંદર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ છે તે વેચાણ થઈ રહ્યું છે, સાથે સાથે ઇંગ્લિશ દારૂનું પણ વેચાણ છે તે થઈ રહ્યું છે. જે પ્રકારે જે હાઈવે ઉપરથી 50 થતો જે સ્કોર્પિયો ગાડી છે તેમાં 400 થી 500 લીટર જે દેશી દારૂ છે તે ઝડપાયો છે. ત્યારબાદ લોકોએ જે પોલીસ છે, સ્થાનિક પોલીસ, માળિયા પોલીસ, તેમને જાણ કરી હતી. તેઓ પણ ક્યાંક ને ક્યાંક આજે કાર ચાલક છે તેને બચાવવામાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાયા હોય તેવો લોકો આક્ષેપ છે તે આક્ષેપ કરી રહ્યા હતા. કારણ કે જે રીતે લોકોએ પોલીસને જાણ કરી હતી અને તેમણે જે જાણ કરી હતી તેમના બાદ કલાકો બાદ પોલીસ છે તે ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ તેમના વિરુદ્ધ ગુનો છે તે ગુનો દાખલ કર્યો છે અને હાલ 3 વિરુદ્ધ જે આ ગુનો છે તે ગુનો દાખલ કર્યો છે અને 150 લીટર દારૂ છે તે પોલીસે દેખાડ્યો છે. અને કહી શકાય કે હજુ પણ આ જે સ્કોર્પિયો ચાલક છે અન્ય જે માળિયા વિસ્તાર હોય, મોરબી વિસ્તાર હોય, તમામ જગ્યાએ દેશી દારૂનું વેચાણ છે તે ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પોલીસ ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ હાલ જે જનતાઓ છે તે જનતાઓ જાગી છે અને ઠેર ઠેર આ પ્રકારે જનતા રેડ છે તે જનતા રેડ કરી રહી છે. ભાવિક જી રવિ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે મોરબીના મારિયા રોડ પર જનતા રેડ કરવામાં આવી છે અને નીકળતી સ્કોર્પિયોને રોકવામાં આવી હતી, જેમાંથી 400 લીટર જેટલો દારૂ જે છે તે પકડવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક લોકો એવો આરોપ લગાવ્યો છે કે પોલીસે જે ગુનો નોંધ્યો છે ને ગુનો નોંધ્યામાં એવું લખ્યું છે કે 150 લીટર દારૂ મળ્યો છે. શું પોલીસે બુટલેગરોને કોઈ બચાવવાના પ્રયાસ કરી રહી છે કે કેમ? સ્થાનિક લોકોને રેડ કરી તો શું પોલીસને નહીં ખબર હોય કે અહીંયા સ્કોર્પિયોમાંથી દારૂ જઈ રહ્યો છે? પોલીસ કેમ કલાકો પછી ત્યાં પહોંચી અને કલાકો પછી કાર્યવાહી હાથ ધરી? આ સવાલ ત્યાંના જનતા રેડ કરનાર સ્થાનિક લોકોની છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસે બુટલેગરોને બચાવવાના પૂરેપૂરા પ્રયાસ જે છે તે કરી રહી હતી, પરંતુ ઘણા બધા લોકોએ ગ્રામ્ય વિસ્તારના હોવાથી તેમના પર ગુનો જે છે તે આખરે દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આ બુટલેગર અને જે મોંઘી ટાટ ગાડીઓમાં દારૂની હેરાફેરી થઈ રહી છે તે ક્યારે રોકાશે ને આવા બુટલેગરો પર ક્યારે કાર્યવાહી થશે એ સમય આવશે ત્યારે ખબર પડશે.